મારે આ ઘરનું કામ પૂરું થવા આવી ગયું છે, પણ હવે આ હું મીટરનું ફોર્મ ભરીને આવ્યો છું. હેલ્પરને કહી નાખ્યું તું આવજે, મારે મીટર લેવું છે. તો આવજે, ફોર્મ ભરીને કેટલા દાડા છે ફોર્મ ભરાય, હજુ આવ્યો નહીં. હજુ હેલ્પર આવ્યો ને માપણી કરવા, કે માપણી કરીને જો તમને ખબર પડે કે મારે કેટલું એસ્ટિમેટ ભરવાનું આવે છે તો કરી નાખે. મારે તો ઢાબાનું કામ કાજે પૂરું થઈ ગયું. હવે તો મારે પાસે લાઈટ જોવે ના જોવે કરે, અને ઓકડી મારશે, ઓકડી મારે મેળ પડતો નહીં, કારણ ઓકડી મરાય જ નહીં પાછી. પહેલી વાત તો એટલે મારે મીટર લેવું પડશે તરત તાત્કાલિક. હેલ્પરને યાદ કરતા પેલા હેલ્પરનો ફોન આવ્યો. બોલો બોલો, ઘરે જ છું હું તો. આવી ગયા તમે? દેખાતા જ નહીં જોઈ. હા તો જોબેથી ના આવરા, તમે સીધા ઘરે આવરા. હવે તમે સીધા ઘરે આવો, સીધું બાઈક ઘરે જ આવી જાય આપણો. યા તમે આવો. હેલ્પર આવી ગયા છે, એમ માપ લઈ રહી અને ખબર તો પડે ચૂલો એસ્ટિમેટ આવે છે. હેલ્પરને કીધું ઠેડ ઘરે બાઈક આવે તો બાઈક ઠેડ ધોપે મળીને આવ્યા છે. હેડતા હેડતા હેડ્યા આવી ગયા. હા આવો તકલીફ તો પડી આવવાની. રસ્તા કેમ આવા રાખો? રસ્તા સારા જ છે આપડે તો. હવે તમે એમ કે જો આ આપડે મકાન બને બરોબર, બરોબર રાઈટ. આ મકાન તૈયાર થઈ ગયું છે બરોબર, અને દીપી હોમ મે દીપી છે આપડે. હોમ ભાગમાં દીપી છે. હવે એથી કનેક્શન લઈને આપણે વગર મીટર કરવાનું છે. બરોબર થઈ જાય. થઈ તો જાય મને ખબર છે, પણ એસ્ટિમેટ જેટલું આવશું નહીં તો તમે થોડું ચેક કરો, માપો તો ખબર પડે મને. અમારે હેલ્પર નો કોમ કેવું અજવાળા કરવાનો, અંધારો હોય ને અજવાળા કરવાનો અમારો કોમ. એ તો છે જ ને. બરોબર. ધોબલા તમારે 1 ને 2 ધોબલા આવે બરાબર, એટલે અંદાજ 2 ધોબલા આવે એટલે એક ધોબલાના 5000 રૂપિયા આવે. પછી વાયર ખર્ચો અને જે ચકેડા કે ને ગડેરો બડેરો ખર્ચો ટોટલ તમારે 2 અને 10 ને 17-18 હજાર જેવો ખર્ચો થાય ખરી. ધોબલા જેટલા આવે? 2 ધોબલા આવી સાહેબ. એક ધોબલો વચ્ચે નાખો પર પડી જાય. તમારી વાત સાચી છે. એ તો તમારે ધોબલો તમારે જો નખાવો હોય ને એ તમારે છેટા પાડું છે ને એને તમારે સહેમતી લેવાની હોય. અમારે એમાં કોઈ લેવા દેવાના હોય. હા, એ તમારે વાતચીત કરવી પડે. અમે તો ખાલી હાલ તમારે માપીને જતા રહીએ કહેવાનો મતલબ. એટલે છેટા પાડી છે અમારે દિલદાર છે, મસ્ત માણસ છે, નાની પાડી કોઈ પણ વાત એ તમારે જોવાનું. અમારે તો ખાલી શું તમારે આટલે એક ધોબલો આવશે અને એક ધોબલો ઈ આવશે, એટલે 2 ધોબલા તમારે આટલે લેન ખેંચી જાય. એટલે તમારું મેઇન અંદાજે હું એસ્ટિમેટ તમને કહું 16-17-18 હજાર જેવું થાય છે. એમ મારે લાઈટ આવી જાય અને 2 દાણા મારું કામ પણ પૂરું થઈ જાય. હવે થઈ જાય તો વધો નહીં તો ચેક તો કરો, માપ તો લઈ લો. માપ તો લઈ લો એટલે તમારે સીધા પાડું છું. સહેમત તો છે ને કે ધોબલો બબલો વચમાં નાખે, અમારા અંગત ખોટી ભૂડાકૂટ ના કરવો જોઈએ. છેડા પાડું છે કેવું નહીં પડે. તમારે છેડા પાડું છે 1 નંબર છે અમારે. એમ ક્યાં કે અમારે આટલો ધોબલો નાખો ખેતરમાં વચ્ચે વચ્ચે કે નાખો એમ જ કે અમને તો પાછા લ્યો. તો પેલે ઓમ ખાલી માપ પટ્ટી પકડો ખાલી. ઓમ છે ખાલી બાય ઓમ છે તારે છેટા તમે બાય આટલે આવે છે. હા, એટલે વાથી સીધો ધોબલો આવશે ને તો વાથી સીધી ડીબી લઈને ખેંચી જાય. બરાબર એવું ને? હા, એટલે આ છેટો તો તમારે તમે ટેન્શન મતલબ તમે કીધું ખરી મેં. અમાર બાજુ વાળો ભાઈ દિલદાર છે ક્યારો મતલબ. એટલે અમારે ભલજી કાકા એમાં એવું છે ને, અમારે આમાં એવું કે અમુક એવા તમારે છેટા પાડું છું ને અમારે અંગત ભોડાકૂટ કરી કોઈ તને પૂછીને ખોદીનો આમ છે ને એટલું બોલી કોઈ શું કોઈ ભોડાકૂટ નહીં કરી. અરે એ એક ધોબલો એકલા છે ને. હા બરોબર. સીધો વાયર તમારે ઘરે ખેંચી જાય. પટ્ટી છોડી દો તમે. છોડ દો તમે. છોડી પડી. હવે ઓડે કાંડી પીએ. એ વન આ પેલા ધોબલાનો. હા, એ ધોબલાનો. હા બરોબર. બરાબર ને? હું વાંચી ને હવે આનો બાકી છે. તમે ડીપી જતા રહો તો ઢુકડા પોક્ષે આ તો લોબી આ પટ્ટી અમારે ડીપી પર ના સડી જાય. ઓય એટાડે જા તો લાઈટ છે પાછી. પકડ્યા જેને છોડે નહીં, છોડશે ને તો પકડે નહીં પાછી. આને રાખો. હા, તમે તો કૂતરે કેવા રાખો ભલજી કાકા. અરે નીકળે આ કઈ નહીં પણ પાહી ગઈ ને. બરાબર રેડી. આટલે તો ધોપલો નાખી જાય તમારે. પકડ માં પટ્ટી 1 મિનિટ. આ ધંપલ લઈશું આની. અહીં જમ્પર. એટલે તમારે 2 ધોપલા. 2 ધોપલા. 4 ચકડા પેલા આ રે ને વાયર બેઠવાના થઈ જાય. બરાબર. એટલે તમારે કાલની પરમદાર હાર્યું થઈ જાય. એટલે તમારે મેન હાર્યું હું તમારે એસ્ટિમેટ અંદાજે 17,000 નું રાખવાનું. એસ્ટિમેટ ભરી દો એટલે અમને ત્યાંથી એસ્ટિમેટ તમે ભરાઈ જાય ને એટલે પછી અમને ત્યાંથી મીટર નું ધોપલાની રજા મળી જાય. એટલે અમે નાખી દઈએ તમારે ત્યાં. અમને અડધો એસ્ટિમેટ ભરો, અડધો બસ ભરે ના ચાલે. ના, બધું પૂરું જ. તમે આ વસ્તુ સારું કર્યું
કે તમે મીટર લઈ લીધું મકાન બને ને ઈ સારું. હા એટલે મીટર જોવે જ ને. હા મીટર હારો કહેવાનો શું ઓકડી નાખવાનો કોઈ મતલબ જ મતલબ નથી. નહીં વાત સાચી. હે? ખોટું હું ઉજાગરા રાતના. લે તમે ઢાબુ શું લાગે આપણું? એટલે હું તો ઢાબુ તો તમારો રેડી જ લાગે છે, હા ફર્સ્ટ ક્લાસ છે બરાબર. અને આ ડીપીએ થોડા તાર બાર છે ને થોડા છોકરાને કહી દેવાનો દૂર રહે. ના ના વાંધો આ નહીં. થોડું સાફ સફાઈ રાખો. આ લાઈટ નું કામ હે. અરે હોય લાઈટ નું કીધું મજૂરો આવશે ને તમે સાથે? મજૂર અમારે હંગાત આવી જાય, હા. પણ તમારે મારે કહેવાનો મતલબ શું છે કે તમારે પાસે ઉભું રહેવું પડ્યું. એટલે તો ઉભા રહે ફાય તો. કેમ કે તમને તમારે ઠેઠા પાડું છે, તમારે અમારે કોઈ બોલે ને તો ના ચાલે. ના એ વાત સાચી. અમને તો જેમ તેમ બોલી ગયો પછી કઈ માપટી આલ દો મને. લ્યો. હવે હું કહેતો હતો હા કે તમે હું તમને પેલો પાવડો લાવો ને તમારો પાવડો લાવી દઉં. એ આટલે ધોપડો આવે બરાબર. હા ખટ્ટું મારો ટસકો મારો. હા બસ 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 ઓર મારતો ઓર મારતો ઓર મારતો બસ 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 ઘણું થઈ ગયું. અમારે મજૂરીને ખાલી આ તો શું મિશન કરવું પડે એટલે આટલા ખાડો કરી નાખી ધોપડા માટે એમ બરોબર. થોડું અંદર અંદર છે એટલે હા બસ સાચી વાત સાહેબ. આટલું ચાલશે. એ તો અમારે મટીરિયલ ફોર્મ કરી નાખશે કાલે ની પર પરમદાર હારે આવી જાય. હા એટલે બરોબર. તમે આવી છે ને આ તમને હું આ જે કીધું ને હા. આટલું 17,000 જેવું એસ્ટિમેટ આવશે તમને. હા હું આ ઓફિસની અંદર જમા કરી દઉં કે પહેલે 25% માપ આવી ગયું છે. બરાબર. કે આટલું ધોપલા જો ને આટલું વાયર ને બાયર તો અમારે એસ્ટિમેટ જો નાખી જાય. તમે ઓફિસે જઈ અને આ બધું ક્લિયર કરી નાખો અને જે સાઈડ થી એટલું પેલું પૈસા ભરી નાખો તમે. ના ના વાંધો નહીં તો. એટલે હવે ફો વર્તા થયા છે. એટલે તારી પેલા ભલજી એવું કરી રહ્યા છે ઢા ઉપર. મારે અહીંયા જવું પડશે. બે જણા કોઈ હવે મચી ગયા. એટલે આ શેડાને કેટલી વાર મેં સમજાયો તો વારો કરી શેઠી શેઠી મથા છે. હમણાં હું ત્યાં જવાનો હોય હમણાં 2 લાફા ઠોકી દેવાનો. એને પેલો બીજો કયો છે એ બેને વસોડો પાસે તાણા દઈ રહ્યા સબસે. એના કહું મારા શેઠે નહીં હટવાનું તો અહીંયા મંડ્યો હાલ. એ શેડાડ તો વધો નહીં. પણ હવે સાહેબ બેઠા છે ને સાહેબ આપણે કીધું છે કે ફુવો રેડી છે પેલો ઢોબળો નાખવા દે. પણ જો ફુવો હોય આવી જાય ને તો ખરેખર પથારી ફેરી નાખવાના છે મારે. એક કામ કરું સાહેબને જાવડે મેલું પડે સો દાદા સાહેબ હાલ પછી ફુવા જો વધો નહીં. બે જણા બોલે જા છે કે ઓપડી જાય બીજું શું. થોડી મારી આબરૂ ગાડી સાહેબ વચ્ચે એના કરતા મેલી જ દો. હા સાહેબ હું શું કહેતો હતો હા બોલો બોલો બોલો. કે પડી ગયું તમારે? પતી ગયું. આપણે તો આ બધું થઈ ગયું આપણે બાવડે. હા બરાબર. હવે તમારે મીટર તો કરો કે 2 દાડામાં આવી જાય. એવું? ચિંતા ના કરતા તમે. હા. અને હવે શું કહેતો થોડું ચા પાણી કરાવ્યું તો એટલે સાહેબ વાત સાચી ચા પાણી પણ હાલ તો ઘરે કોઈ છે નહીં. મજૂર માંથી એને ચા પાવાની તો મિલાવો પડે. થોડું સોટો પીને જવું વળી. નક્કી આજે ફો મારી પથારી ફેવર છે ને સાહેબ વચ્ચે આબરૂ ઘાટશે પડે. ના સાહેબ મોને એમ છે ને હવે ચા પીવી છે. આજ ફો મારી ચા કાઢી નાખવાના છે. આજે હારો હડો લડો પણ ચા પાવ હડો. ચા પાવ હડો દાડો બીજું શું. વોટ લાવી દો ને. હારો હું કઈ આવું તો હા ચા લેવા જાય એટલે કેટલે છે મીઠો. મારે મોડું થાય ને આગળ બીજા માપનું માટે આ બધું શું ચાલે છે? તમે કોણ? અમે તો ગમે તે હોય તમારો હોય શું ચાલે એમ કયો ને. અમારે તો અમારે એટલે અમારા સીતાના જેઠે ઊભું રહેવાનું ને પાછા અમને પૂછો તો તમે કોણ છો? અરે અરે ભલજી કાકાનો શેઠો છે ને એને મીટર લેવાનું માપવા આવ્યો છું હું તો. એટલે કોઈને પૂછ્યા વગર માપન ચાલુ કરી નાખ્યું છે. અરે તમે ભલજી કાકાને વાત કરો કે અમારે શું લેવા દેવા. તમે અમને ના ટાળી કહી શકો. એ શેડાને તમને 2 ઝાપટવી પડશે હાલ તરત. એટલે તમારે જે કેવું કોઈ એમને અને તમારે બધી કમ્પ્લેટ પૂછીને કોકના હેઠા ઉપર એમ પાવડા મરાય એમની ના મરાય. મેં તો એમને વાત કરી દીધી ભલજી કાકો કે અમારે તો સારો સંબંધ છે. મેં કીધું તમારે પરવાનગી તમારે ભેટા માલિક ની લેવી પણ અમારે અમુક કોઈ લેવા દેવા નહીં. તમારે બહુ વધારે નહીં બોલાવું સમજ્યા ને? તમે ભલજી કાકાને બોલાવો. એમથી વાત કરો. અમારા અંગત ખોટી ભોડા ખોટી મત કરો તમે. આ શેડાને હવે માર ખાધામાં જ જાય બીજી વાત જ નહીં. તમારે જે કહ્યું એમને કહો. અમારા અંગત કોઈ ભોડા ખોટી મત કરો. એટલે ભાઈ તું બહુ ચર્ચા ના કર. તું ઓળખતો નહીં અમને. જો સાહેબ અમે ખેડૂત છે અમે ખેડૂત છે તું ચોપડો લઈને હેડે એટલે તારો મતલબ એમ કે જો એક ચોપડા ખાલ દઈએ. તમે ખેડૂત છો ને શું તો તમે? અમે ઉભા રહો ભાઈ. અમે એક હેલ્પર છો. લાઈટ કાપતે આવડે છે જોડતે આવડે છે અને પોણી વગર ને અંધારામાં રહેવા એટલે બરાબર. ભાઈ તું સાહેબ અમારા અંગતથી કોઈ ભોડા ખોટી કરે ને તમે હોય ને ભોડા કરો. શેડા મારું મગજ બગડ્યું હોય શું પણ શું થયું પણ પેલા સાહેબ નું ઉભા છે શું થયું એમ તો કહો.
તમને નહીં દેખાતું હોય આ સીટા પર મંડી પડે છે ઘર બનાવ્યું છે, મારે ઘર બનાવ્યું. એટલે ઘર બનાવ્યું તો મારા ઓલે થોડું બનાવ્યું તમે તો ફુવા પણ કાયદેસર ધોપલો ના લઉં. પણ તમારા મોય કાલો ને તો પેલા અમારા સીટના સીટા શું આ તો બાપા લાગે ક્ષેત્રમાં વગર ચો શીખો. તમે ક્ષેત્ર આવે છે. અમે ખેંચી નાખે હમણાં અમે મગજ જેલું છે મારું કાયમ રોજ ને તમારા નોમની કંટાળો ચાલુ જ હોય છે આ પેલા લઈને આવવાના પેલા ના ધોપલો કાલવો છે ને. પણ એને લાઈટ તો જો ને એને બાપડો ફોર્મ ભરી તમારે તો વચ્ચે બોલાવીને બે ઝાપટ મિલે હું તરત જ. હું કહું છું તો સાહેબ તમે વધારે બોલો કરશે ને આ સાહેબ બોલશે ને વધારે તો પછી પોલીસ લાવશે પાછો વકલ તો. અલ્યા સાહેબ તમારા સાહેબ છે અમારા સાહેબ બાઈબ કોઈ નહીં એ તમારે ગરીબ નહીં પડે ને. ના અમારે તો બધું કમ્પ્લીટ જ છે અમે કોકના ક્ષેત્રમાં ધોપલા કાલતા જ નહીં જોડો સાહેબ ના ભાઈ પણ બા મીટર લેવું પડશે પણ ફુવા હવે ધક્કો મત મારો તમે પાછા. મીટર લેવું તો તમારે લઈ લો તમારા ઘરે હવે મારું બધું કાઠું છે હારું. ધોપલો તો વગર નખાય જ પાછું નખાય તમે જે કર્યું કરજો પાછું ધોપલો જ નખાય જ. જો ગમે થાય અથવા વચ્ચે આવે ને પડી જાય ઓ ધોપલો હોય ઓય જ નખાય હોય હું તો ધોપલો નખાવા આવ્યો છું. હા તો મને શેનું પડે ઓય જ નખાય પાછો હોય વાત કરો ઓય જ નખાય આટલે ધોપલો નખાય પાછો હોય. હા ઉખેડીને બધા હળથી મિલા ધોપલા ને બોપલા શેના હાટાનો હોય ધોપલો નખાય તમારે તો મારે ઘરે આગળ નથી કરવાનું ધરમ રહેવાનું છે. એટલે હમણાં મગજ શું ફુવા મજા નહીં આવે મુએ છોડે પાછો મુએ આટલો છૂટો છું પાછો લ્યા જાણનો કહું તું ઓય તમે ના પાડી સીધા તો મજા તો તમે મોટા છો ને એટલે હું બોલતો નહીં પાછો ફુવા સમજાવી પાછા જો હું કહું તમારે પાછું કેમ નખા ધોપડે રોજ નખા પાછું જોઈ લેજો પાછું તમારે મજા નહીં આવે પાછી અરે છેડે કેવું ભૂલી જાય પાછા. અલા સાહેબ તમે સાઈડ ભરો ને કે તમે ખોપાઈ જાવ કે પાવડે ભેગા હમણે યા પણ હું તો ઓન ધોપલા નાખાવા આવ્યો છું યાર. હું ચોથી સાઈડમાં જાય લાઈટ તમે બધી ઓમ જોતો ઓમ આવો તમે ચેન્જ ખબર કરો મારા તો પછી ચોય ફરું પેલું બાદ તો ઉભા હી પેલા હવે છોડી પડું તો મારે તો ये एक की आप जो घटे एक की पावड़े भेगो साहब जी आगे जो हुआ ए साहब તમે પોલીસ ને આવો તો બરોબર અને વખત ધમલો લખાવા પાછો હું નખાવ ધોપલો નખાવ તો બખાડા મેલો હું તો રસ્તો કરી આલું રસ્તો કરી આલું. ફોન હે એક કી પાવડો ખોપી જાશે હોય જોઈએ આપણે પાછા હોય આ તમારો પાવડો બાવડો જોઈ જા હમણાં એ બખાડા મેલો લડો મત ખોટા. હું તો ઓથી ધમલો લે ઓથી અલા ભલતી જો આ તો જેવા કે કામી તમે ધાપી નહીં છે હમણાં. હટ. ખબર નહીં પડી આઈ સમજી તમારા પાછા કાકા તમે ઓપડે એક વાત ઓપડે મારી તમે પાવડો છોડો અલ્યા બધારા તમે શું બધા ચોપડા બોપડા લઈને હેડે આવો છો તે. એ તો સાહેબ છે મારે અજવાળું કરવા ઘરે અજવાળું એટલે પાવડો ફેર તો હમણાં તો બાજુ લઈ લે હમણાં. લ્યો છોડજો અલા ઉભા તો કાકા તમે જો. હમણાં બાજુ નહીં રે આ બતાવો તો હટતા નહીં એટલી ઘડા ટોપલો નખાવા પાછો સાહેબ સમજી દેજો અને સમજી દેજો બધા નહીં આવે પાછી તમારે વાત કરું બરાબર તમારે ધોપલો નાખ્યો એટલે પૂછવું પડે પેલા કાકાને. પણ ટોપલો કાઢી છે હવે આવે તો આવે હવે હું તમને પેલા શું વાત કરી કે તમારે છેટા પાડી પૂછી લેજો ધોપલો નાખવાનો બરાબર તો તમે પૂછી નાખો તો તમે અલે સાહેબ હોય ને ધોપલો ને ચીઢા બધા કૂતરી બધા અહીંયા લઈને હવે તો હોય ધોપલા ખાલવાની વાત કરે છે. તમે તો અમારે રેડી છે ને અમારે છેટા પાડું છું રેડી છે આવું અમે છોડી દો લેવા દો કે મને પાવડો વાજી ને વચમાં પણ ધોપલા નાખવા આવ્યો છું કે પાવડા ખાવા આવ્યો છું હું હોય ફુવા ધોરણ નાખો તો ઘરે લાઈટ આવે બીજું કોઈ નહીં નહીં નાખવા દેવો સાહેબ એ ઘરે ડીપી બધું ખાઈ લાવજો ને તમે ધોપલો આજે લાવજો કાલે નહીં આવે તમારે ડીપી ઉકળી નાખી દેવી તો જે કરવું એ કરો આજે નહીં પેલું તમે તમારી વાત કાલે સાચી છે એ અમારો એટલો કાયદો હક નહીં બનતો અમારો કે એના ઘરે ડીપી અમે ઉખાડી નાખી દઈએ પણ હું તમે એનો રસ્તો કાઢી બે જણાનો એમ કહું કાકા તમે થોડું શાંતિ રાખો તમે શાંતિથી વાત કરો આ છે તમારે જવા માટે આવવા માટે રસ્તો છે ને તો એ આપણે વાપરો તમે હો સાહેબ તમે જે કહો બધું સાચું જ છે હો તમારે કેવી વાત તો બધી કમ્પ્લીટ છે આટલે ના ધોપલો નાખો બરો ના તમને નડે કે ના ઈ નડે અને એને ઘરે અજવાળું થઈ જાય મીટર આવી જાય ને એમ તો આટલી ઘણા અમે કલાકથી લડાતા તો તમે ક્યાં આટલું બધું મગજ ચો જીત તમારું પણ મારું તો તમે જો ભરતા હતા તમે તો બે લડવા પડ્યા હતા પાવડાવું ગમે હતા હું સામે ગાડી કરું હું મજા લેતા હશે અમારે તો એવું કોઈ ના હોય આ તો અમે પંચી કાકા પહેલા જ વાત કરી તમારે છેટા પાડોશી બોલે પૂછી લેજો એટલે કશું હોતો નથી અમારે તો કઈ રેડી છે અમારે પાડોશી હોના જેવો હશે ઊં ના કરે આ તો ઊં ની જગ્યાએ ભૂવા ભૂ કરે છે તો મારું મગજ જાય છે હો પાછું ફેરે હવે ફુવા એટલે હવે તમે ટોપલો નાખવા નહીં નાખવા એમ કહેજો પણ એટલે વારે ઘડી ચેટલી વાર કહું ના બીજી વાર હાલ દે પણ મારું મગજ જાય ને ખાડા મત કરો
તમે બે જણા સમજો છેડા પાડતી રોજ રહેવાનું, તમારે રોજ જરૂર પડે. કાલ ઉઠીને તમારે ચોક લાઈન બીજે ખેંચીનું હોય છે, ધોબલો નાખવો હોય તો તમારે ગરજ પડે, અહીંયા ગરજ પડે. એટલે રોનકથી હું એમ કહું કે આ જગ્યા પર ધોબલો નાખો, મારે થોડો 2-4 ફૂટ વાયર વધારે જાય, બીજું શું થાય, સેટિંગ થઈ જાય મારે. તમને કદી ભવિષ્યમાં નડે નહીં કે કોઈ નહીં એમ કહું. હું તમારો રસ્તો કાઢી આલું આ રીતે 4 ફૂટ આમ ખેંચવી નાખું ધોબલો મારે એમ. ઈ તમારે હોય તોફલો નાખવાનો છે. ઓય આટલે જ ધોબલો નાખવાનો. વાત ધોબલો ને તમે તમે ધોબલો નાખો, તમારે કોઈ ઘોડા કૂટે ના થાય ને તમને ધોબલો નડે નહીં, તમે સમજતા નહીં. કાકા શું કેવું? સારું, હા સાઈડમાં આવજો. તમે ને કાકા દિમાગ થોડું શાંતિ રાખીને વાત કરો. હું સમજી ગયો તમને પૂછીને એટલે તમારું દિમાગ ગરમ થઈ ગયું. હા. એમને પૂછવું પડે, પણ એ તો કે અમારે પૂછેલું જ છે, મારે સારું છે એટલે એટલે હું કહું સાહેબ શું કે તોફલો તો હવે સો નાખતો બરોબર, પણ આપણે જે પૈસા આલવાના હોય ને હા 500 કે 200 રૂપિયા તો એને આલવા પડે. ભાડું. હા કાકા ભાડું તો ના આવે ને, ભાડું કોણ હાલે? તો આલવા તો પડે ને. એમની તો અમારા જમીનના છેટા ઉપર, અમારા ખેતરના છેટા ઉપર તો ના નાખવા દે ને. અમે તો એમાં કોઈ ના હાલી કહો, પણ તમારે છેડા પાડે છે ભલજીને તમે વાત કરો કે મારે ધોબલો તમારે લાઇટ માટે નાખવો હોય હા તો મારે ભાડું જુઓ મહિને મહિને, તો એ તમારે ભલજી કાકો હાલી તો અલગ વાત છે, બાકી અમે કોઈ ના હાલી કહો. તમે વાત કરો એટલે કહેજો તો ખરા ઈ. તમે વાત કરો. એને તમે કહેજો ને, હા, તમે બરોબર. કહેવા અને અમારા પાસે જો હું કહેવા જાય ને તો એ શેડાર ને મારે બનતું જ નહીં. તમે વાત કરો. એટલે તમે તમારી રીતે વાત કરી લો બરોબર. પણ સાઈડમાં લઈ જઈને વાત કરજો. જો આપણે કાકે મને વાત કરી, તમે કાકા સમજાય, કાકો સહેમત છે ધોબલો નાખવા માટે. બરોબર, કાકે કીધું કે આ જગ્યા પર તમે ધોબલો નાખો. બરોબર. બરોબર, એટલે ધોબલો આગળ પાછો થઈ જાવ હોતો નથી. પણ કાકાનું કહેવાનું મતલબ એવું છે કે મહિને ને મહિને 100 રૂપિયા ભાડું હાલવાનું. પણ સાહેબ હવે હોરે ભાડું હું કઈ રીતનું આલું? એક તો 17,000 રૂપિયા તમે કહો ભરવાનો એસ્ટિમેટ, એમાં ધોપલાના પૈસા આલવાના, વાયરના પૈસા આલવાના, પાછું મીટર ઘર લાગશે એના પૈસા આલવાના, તો ફુવારે મારા પૈસા આલવાના મહિને 100 રૂપિયા. પણ હજારો તો તમારે કરવાનું, તો હવે કાયદેસર પૈસા ભરવાના હવે તમારે ભાડું તમારે સેટા પાડું છે, તમારે સમજો બે જણા ભેગા થઈ. અને હું તો કોઈ શેરા પણ 1 રૂપિયા એમાં શેના પૈસા આલું? ધોપલો લાગે ને આ સરકાર નાખે છે કે લાવ પોલીસની ગાડી બોલાવો, કોઈ ખબર પડે. હમણાં ફુવા હાડ લે ત્યાં ઉડી ઘરે હમણાં. પણ સરકાર જો ધોપલા નાખવા આવે છે, અમારે જો મજૂરી આવે છે ને. વાત કરો. તમે સમજતા નહીં એમને. તમારે વાત તમારી ભાષામાં સમજાવો, તમે બે જણા હાલે મળી વાત કરી દો તો સારું છે. એટલે કે મહિને ભાડું આલું તો તમારો મરજી, અમારે કોઈ લેવા દેવાની. હું તો તમારા પ્રશ્ન સોલ્વ કરી આલું, બાકી અમારા ભોડાપુરમાં પડવાનું આવતું જ નહીં. અમારે તો ટોપલા નાખીને વાયર તમારા ઘરે અજવાળા કરીને જતા રહીએ. હું આવું ના હોય રૂપિયા ના લેવા, તમારે ગરજ પડશે કોઈ દાડો ફુવા અમારે તો કોઈની ગરજ પડતી જ નહીં. તો ફુવા પડશે, એટલે ભલતી ગરજ પડશે પાછી. સાહેબ પાછું ના મગજ ના બગાડ્યો છે કે બરોબર છે સાહેબ. પણ ફુવા પણ હું તો 100 રૂપિયા ના હોય. હવે આખી જિંદગી ધોપલા આખી જિંદગી મારે 100 રૂપિયા આલવાના, હું એમ કહું. એમ કરો, હા એક બીજો રસ્તો કાઢેલો. કાકા તમે સમજો વાતને. હા બોલો. એમ કરો, તમારે ને આપણે તમે આ વાળું વાત સાચી કાકાનું કે ઓલા પેલા છેડા પાડે ઘરે તો પડે, એટલે ત્યારે તમારે લેન થવાને. એમ કરો તમે કાકાને 1000 રૂપિયા લઈને રાજી કરી નાખો, ચાલશે? હા તો ચાલશે બરોબર. 1000 રૂપિયા પૂરો, પછી નહીં આલું પૈસા 5 રૂપિયા. 1000 રૂપિયા હું શું તમે કાકાને 1000 રૂપિયા દેજો, જે દાડે ધોપલા નાખવા આવી દાડે, એટલે કાકો રાજી થઈ જાય. એટલે તમારા ધોપલો નાખે છે લાઈટ આવી જાય. બરાબર ને કાકા? બરોબર. આ પટી ગયું ને યાર. તો કાકા તમે આવો, ફુવા તમે ઘરે આવો તો હું તમને હાલું પૈસા હાલો 1000 રૂપિયા તમે લઈ જાઓ. અને પછી ધોપલો નાખવા દે, કાલે પમદાડ આવીને પરમદાર તમે ધોપલો નખાઈ જાય, અને એવો નખાઈશ ને કે તમારી જિંદગીમાં નહીં નડે. હો પાછું બરોબર, લાઈન બેન બધી અધર જતી રહે. તમે કાકાને 1000 રૂપિયા દેજો, હા. એટલે આ તમારો પટી જાય. દૂધનો બફાળો તમારે નીકળી જાય. એટલે વ્યવસ્થિત ના કોઈ નડે નહીં એવું ના. તમારે કેવું જ નહીં પડે. જો પેલી લાઈન આપણી ખેંચેલી છે, હા બરોબર. કોઈને નડતો નહીં. સાહેબ 2 ફૂટ જમીનથી 2 ફૂટ હતી લાગી ને ધોપલો એ તો અધર જ આવે તો 2 ફૂટ થયું. એવું એમ? હા સીધો અત્યારે જ આવી જાય. હા સીધું અધર. બરોબર, સારું વધો નડે. તો પછી હવે હું નીકળું. બરાબર, હા તો તમે નીકળો. તો પછી તમે ચાની વાત કરતા હતા? ચા તો પાઈ પીધી. કાકો ને 2 ભેગા થઈને તમે નતા ચા ભાવતા? એવું ને? આ હવે ચાલશે હવે મારે ના નહીં પી ચાલશે. કોફી ચાલશે તમે કીધું ને એટલે કોફી આપણે આવી ગઈ. સારું કોઈ કડક બનાવો, કડક. આ તમે કડક કીધી ને એટલે આપણે આવી ગયું. એવું એમ? તમે તારે હવે કાકાને ચા પાઈ નાખો, કોફી પાઈ નાખો, અને 1000 રૂપિયા દો. એ તો હું ઘરે હાલતો છું. બરાબર, અને પરમદાર આપણે મજૂરી આવી જાય. અને હડો આપ લો ફોન તમે 1000 રૂપિયા લોડો. તો આ બાઈક ઘણું પડી છે.